મિત્રો, હવે આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ વાક્યના પ્રકારો જોઈએ. વાક્યના પ્રકારો આપણે જોવા એટલા માટે જરૂરી છે કે હવે પછી આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સેન્ટેન્સીસ શીખવાના છીએ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સેન્ટેન્સીસ શીખતી વખતે સૌથી પહેલાં આપણે વાક્યનો પ્રકાર કયો છે એ સમજવું જરૂરી હોય છે. બીજી વસ્તુ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે વાક્યનો કોઈ પણ પ્રકાર હોય એ વાક્યને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અથવા તો એઝર્ટિવ સેન્ટેન્સ મતલબ કે વિધાન વાક્યની જેમ એ વાક્યને અંતે ફૂલ સ્ટોપ આવે એ પ્રકારનું બનાવી દેવાનું છે. કારણ કે દરેક વાક્યમાં ફૂલ સ્ટોપ નથી હોતો. અહીંયા તમે જોશો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં ફૂલ સ્ટોપ છે, પણ એને પણ આપણે બદલાવવું પડશે. ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, એમાં ક્વેશ્ચન માર્ક આવશે અંતે. અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય, એમાં છેલ્લે એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન આવશે. તો ઉદ્ગાર ચિહ્ન કે પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યમાં હોવા ન જોઈએ. મતલબ કે એ વાક્યોને તમારે વિધાન વાક્યોમાં બદલાવાના હોય છે. તો આપણે અહીંયા વાક્યનો પ્રકાર પણ શીખીશું અને દરેક વાક્યને એ એઝર્ટિવ સેન્ટેન્સ કઈ રીતે બને એ પણ શીખીશું. સાથે એઝર્ટિવ વાક્ય હોય, એઝર્ટિવ સેન્ટેન્સ હોય તો એને બીજામાં કઈ રીતે ચેન્જ કરવું એ પણ શીખીશું. તો સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ ડિક્લેરેટિવ અથવા એઝર્ટિવ સેન્ટેન્સ, મતલબ કે ગુજરાતી ભાષામાં આપણે એને વિધાન વાક્ય કહીએ છીએ. તો વિધાન વાક્યની સ્ટાર્ટ્સ વિથ નાઉન ઓર પ્રનાઉન, મતલબ કે વિધાન વાક્ય છે એ આપણું નાઉન એટલે કે નામ. આપણે અગાઉ નાઉનના 5 પ્રકાર શીખી ગયા છીએ. નાઉનને બદલે જે વપરાય એ પ્રનાઉન. પ્રનાઉન મતલબ સર્વનામ. અહીંયા તમે જોશો, અહીંયા વાક્યની શરૂઆત આઈથી થઈ. આ વાક્યમાં હી વાપરેલું છે, અહીંયા પણ હી વાપરેલું છે. તો એને આપણે પ્રનાઉન કહીશું. અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી લખેલું. મારા નામની બદલે મેં આઈ લખ્યું. અહીંયા કોઈક વ્યક્તિ, કોઈ પુરુષ છે, એની બદલે મેં હી લખેલું છે. તો કોઈ પણ વાક્યની શરૂઆત છે નાઉન કે પ્રનાઉનથી શરૂ કરીએ. પછી એકોર્ડિંગ ટુ નાઉન ઓર પ્રનાઉન, નામ કે પ્રનાઉન, નાઉન કે પ્રનાઉનની અનુસાર આપણે જે ટેન્સ મુજબ આપણે જે વર્બની જરૂરિયાત હોય છે એ વર્બ આપીએ એટલે એ વાક્ય બનશે. અહીંયા આઈને અનુરૂપ એમ વાપરેલું છે. એવું જરૂરી નથી કે બધામાં એમ જ આવે, પણ વાક્ય કયા કાળનું છે, કઈ એક્શન છે કે કયો કાળ છે, આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને એના પછીનું વર્બ હોય છે. તો અહીંયા આઈ એમ અ ટીચર, આ વાક્ય છે ડિક્લેરેટિવ અથવા તો એઝર્ટિવ સેન્ટેન્સ થાય છે. કારણ કે શરૂઆત છે પ્રનાઉનથી થઈ, છેલ્લે ફૂલ સ્ટોપ આવેલો છે. હી વેન્ટ ટુ કચ્છ, તો હી છે એ પ્રનાઉન છે, પછી વર્બ આવેલું છે ભૂતકાળનું અને છેલ્લે ફૂલ સ્ટોપ છે. તો એ પણ ડિક્લેરેટિવ અથવા એઝર્ટિવ સેન્ટેન્સ થયું. રોહન વિલ કમ ટુ સ્કૂલ, રોહન છે એ નાઉન છે. નાઉનના પ્રકારમાં એને કહીએ તો પ્રોપર નાઉન કહીશું અને છેલ્લે ફૂલ સ્ટોપ આવેલું છે. મીના કેન કુક ફૂડ, મીના છે એ પણ પ્રોપર નાઉન છે, છેલ્લે ફૂલ સ્ટોપ આવેલો છે. હી હેઝ અ પેન, હી પ્રનાઉન છે અને છેલ્લે ફૂલ સ્ટોપ છે.
ધ કેટ ડ્રિંક્સ મિલ્ક, એવું જરૂરી નથી કે પ્રોપર નાઉન જ હોવું જોઈએ. અહીંયા ધ કેટ વાપરેલું છે તો કોમન નાઉન પણ હોઈ શકે. તો ધ કેટ ડ્રિંક્સ મિલ્ક, ધ કેટ કોમન નાઉન છે, છેલ્લે ફૂલ સ્ટોપ છે અને છેલ્લે પૂર્ણવિરામ છે. હવે એક મહત્વની વસ્તુ અહીંયા એ છે કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરતી વખતે આવા વાક્યો, ડિક્લેરેટિવ સેન્ટેન્સ કે એઝર્ટિવ સેન્ટેન્સ જેને કહીએ છીએ, એ વાક્યો સીધા અવતરણ ચિહ્નમાં હશે. અને એક મુખ્ય ફાયદો ડિક્લેરેટિવ સેન્ટેન્સ કે એઝર્ટિવ સેન્ટેન્સનો એ છે કે એના સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં નાઉન પ્રનાઉનના ફેરફાર જે કરવા પડે એ, વર્બના ફેરફાર કરવા પડે એ વસ્તુ અલગ વસ્તુ થઈ. પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર મતલબ કે જે એનાથી શરૂઆત થઈ છે એ નાઉન કે પ્રનાઉનથી જ વાક્યની શરૂઆત થાય. બદલવું પડે નાઉન કે પ્રનાઉન એ વસ્તુ જુદી જ, કે આઈનું છે હી થાય, સી થાય, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે શીખીશું ત્યારે જોઈશું. પછી એમનું વોઝ થાય, વેન્ટનું હેડ ગોન થાય, વિલનું વુડ થાય, કેનનું કુડ થાય, એ ટેન્સીસના ચેન્જીસ કહેવાય. એ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વખતે વિગતે શીખીશું. પણ મહત્વની વસ્તુ એ છે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર મતલબ કે વાક્યની શરૂઆત નાઉન કે પ્રનાઉનથી જ રહેશે અને છેલ્લે ફૂલ સ્ટોપ જ રહેશે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આ પ્રકારના વાક્યોમાં છે ફેરફાર કરવાનો હોતો નથી. હવે આ જે ડિક્લેરેટિવ સેન્ટેન્સને મેં અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં લીધા છે. તો અહીંયા છે સ્ટાર્ટ્સ વિથ ડુ, ડઝ, ડીડ. બે કાર્ડ એવા છે, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ, કે એનું ક્વેશ્ચન સેન્ટેન્સ એ પછી ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય કે WH ક્વેશ્ચન હોય, પણ ડુ, ડઝ અને ડીડની જરૂર પડે છે. એકમાત્ર હુ વાળો ક્વેશ્ચન એવો છે કે એમાં ડુ, ડઝ, ડીડની જરૂર રહેતી નથી. સિવાય કે નેગેટિવ સેન્ટેન્સ હોય તો ડુ, ડઝ, ડીડની જરૂર લે છે, બાકી નહીં તો એની જરૂર રહેતી નથી. સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ સિવાયના છે એ ટેન્સમાં આપણે આગળ વધીએ તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ. આ બે ટેન્સ એવા છે કે એમાં ટુ બી વપરાયેલું હશે. ટુ બી એટલે ઇઝ, એમ, આર પ્રેઝન્ટ ટેન્સમાં, પાસ્ટ ટેન્સમાં ટુ બી એટલે વોઝ કે વેર એનો ઉપયોગ થયો હશે. તો એ જ શબ્દને તમે આગળ લઈ જશો ઇન્વર્ઝન ક્વેશ્ચન કરવા માટે, એને આગળ લઈ જશો. અહીંયા તમે જોશો તો અહીંયા એમ, અહીંયા હેઝ, તો આવી રીતે તમે એને આગળ લઈ આવો તો એ ઇન્વર્ઝન ક્વેશ્ચન થશે. જો WH ક્વેશ્ચન કરવાનો હશે તો WH પછી તરત જ આપણું ટુ બી આવશે. એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એવી જ રીતે આપણે આગળ વધીએ. ટુ હેવ. ટુ હેવના શબ્દો આપણે શીખેલા છીએ, હેવ, હેઝ કે હેડ. તો ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો હશે તો હેઝ, જેમ અહીંયા મેં આગળ લીધું છે એમ હેઝ આગળ આવી જશે ખાલી. અને જો WH ક્વેશ્ચન બનાવવાનું હશે તો WH વર્ડ પછી તરત જ છે હેવ, હેઝ કે હેડ આવશે. પછી અહીંયા મેં AUX મતલબ શોર્ટ ફોર્મ કરેલું છે ઓક્ઝિલરી વર્બ. આપણે ઓક્ઝિલરી વર્બ ઘણા બધા છે એટલે મેં અહીંયા ઓક્ઝિલરી વર્બનું લિસ્ટ લખેલું નથી, પણ ઓક્ઝિલરી વર્બ મૌખિક બોલી જાઉં. સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આવું કોઈ ઓક્ઝિલરી વર્બ આપેલું હોય તો એ ઓક્ઝિલરી વર્બને તમે આગળ લઈ જશો તો એ ઇન્વર્ઝન ક્વેશ્ચન થઈ જશે. અને WH ક્વેશ્ચન બનાવવાનો હશે તો WH વર્ડ પછી વાક્યની અંદર રહેલું ઓક્ઝિલરી વર્બ તરત જ આવવું જોઈશે. બાકી રહી વાત WH વર્ડની, તો WH વર્ડ સૌથી પહેલા આવી શકે
અને અહીંયા મેં તમને કમ્બાઇન્ડ WH વર્ડ કીધો છે. તો એ કમ્બાઇન્ડ WH વર્ડ એટલે શું એ આપણે જોઈએ. લાવ. તો કમ્બાઇન્ડ WH વર્ડ એટલે ક્યારેક એવું બને કે WH વર્ડ સાથે પ્રિપોઝિશનની જરૂર પડે. ઉદાહરણ તરીકે શબ્દો બોલી જાઉં, કારણ કે અહીંયા મેં બધા ઉદાહરણો છે લેવા શક્ય ન હોય. ફોર વિચ, ઓન વિચ, ઓફ હુમ, ફોર હુમ, આવા શબ્દો છે પ્રિપોઝિશન પછી WH વર્ડ લેતા હોય છે. જરૂર પડે ત્યારે આની સાથે WH વર્ડ અને પ્રિપોઝિશન સાથે આવતા હોય છે, તો એને આપણે કમ્બાઇન્ડ WH વર્ડ કહીએ છીએ. પણ કમ્બાઇન્ડ WH વર્ડ હોય તો પણ પહેલું સ્થાન પ્રિપોઝિશન, પછી WH વર્ડ, પછી તો ફરજિયાત સાદો વર્તમાન હશે તો ડુ કે ડઝ, ભૂતકાળ હશે તો ડીડ, અને બાકી ટુ બી હોય તો ટુ બી એટલે ઇઝ, એમ, આર, વોઝ, વેર. ટુ હેવ હોય તો હેવ, હેઝ કે હેડ, અથવા ઓક્ઝિલરી વર્બમાંથી કોઈ પણ ઓક્ઝિલરી વર્બ. હવે અહીંયા તમે જોશો તો એ વાક્યને અંતે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. પ્રશ્ન પૂછવો હોય તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિને બોલીએ ત્યારે અથવા તો દેખીતા ખ્યાલ આવે એટલા માટે પાછળ પ્રશ્નચિહ્ન હોવું જરૂરી છે. એટલે એ દરેક વાક્યને અંતે પાછળ છે પ્રશ્નાચિહ્ન હોય છે. તો અહીંયા આપણે છે એના ઉદાહરણો ઉપર જે ડિક્લેરેટિવ સેન્ટેન્સ હતા એના જ આપણે ઉદાહરણો લીધા છે. આઈ એમ એ ટીચર, તો એનું ઇન્વર્ઝન એમ આઈ એ ટીચર. હી વેન્ટ ટુ કચ્છ, વેર ડીડ હી ગો, WH વાળું બનાવ્યું છે. જો એનું ઇન્વર્ઝન બનાવો તો વેર ન આવત, ડીડ હી ગો ટુ કચ્છ. નેક્સ્ટ, રોહન વિલ કમ ટુ સ્કૂલ, હુ વિલ કમ ટુ સ્કૂલ, અને ઇન્વર્ઝન બનાવો તો વિલ રોહન કમ ટુ સ્કૂલ. મીના કેન કુક ફૂડ, વોટ કેન મીના ડુ. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો હોય તો કેન મીના કુક ફૂડ. હેઝ હી એ પેન, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. ધ કેટ ડ્રિંક્સ મિલ્ક, ડઝ ધ કેટ ડ્રિંક મિલ્ક. વોટ વાળો બનાવવો હોય તો વોટ ડઝ ધ કેટ ડ્રિંક મિલ્ક નીકળી જાય. તો આ રીતે એ ઇન્વર્ઝન અથવા તો WH ક્વેશ્ચન બને છે. મિત્રો, જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીશું તો અહીંયા થોડીક તમને સમજૂતી માટે મેં અંડરલાઈન કરેલી છે, એને ધ્યાનમાં લેશો તો જલ્દી સમજાઈ જશે કે એક તો ક્યારેય ક્વેશ્ચન માર્ક આવશે નહીં, દરેક વાક્ય પૂર્ણ વિરામવાળું થવું જોઈએ. હવે વાત રહી છે પૂર્ણ વિરામ કરવું હોય તો વાક્યનો ક્રમ તો બદલાવો જ પડે. તો જે વાક્યો ઇન્વર્ઝન છે એમાં તો ઇઝી છે કે જે આપેલા બે શબ્દો છે એને તમે છે પલટાવી નાખશો. વાક્યની શરૂઆતમાં અહીંયા એમ અને આઈ છે એને પલટાવી નાખો તો એ આઈ એમ થઈ જાય, એટલે એઝર્ટિવ સેન્ટેન્સ થઈ જશે. એવું જ બીજું વાક્ય જોઈએ, અહીંયા હેઝ હી છે તો હી હેઝ કરી નાખશો તો છે એઝર્ટિવ સેન્ટેન્સ થઈ જશે. બાકી રહી વાત ડુ, ડઝ કે ડીડ વાળા જો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો માત્ર આ શબ્દને દૂર કરવાનો, અને આ શબ્દને આપણે દૂર કરીએ છીએ એનું સ્થાન અહીંયા આપણે આપવાનું આ વર્બની સાથે. ડઝ હોય તો એસ લગાડવાનું, ડુ હોય તો કાંઈ લગાડવું જ નહીં પડે, અને ડીડ હોય તો અહીંયા આપેલું વર્બ છે એને આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવી દેશો એટલે એ પાછું એઝર્ટિવ સેન્ટેન્સ બની જશે. બાકી રહી વાત WH ક્વેશ્ચનની, તો WH ક્વેશ્ચનની અંદર શું કરવાનું તો કે WH વર્ડને આપણે કાંઈ કરવાનું નહીં, એને ત્યાં ને ત્યાં રહેવા દેવાનો રહેશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વખતે આપણે ઉદાહરણો સાથે શીખીશું ત્યારે માત્ર જનરલ સમજીએ છીએ. WH વર્ડને આપણે એમને રહેવા દેવાનો. તો WH વર્ડ પછીની વાત રહી બાકી
તો કે WH વર્ડ પછી કોઈક પણ ક્વેશ્ચન બનાવવા માટેનો શબ્દ હશે જ. તો તમે અહીંયા જોશો તો જેમ મેં અહીંયા તમને ડઝની વાત કરી એમાં અહીંયા ડીડ હી ગો છે. તો ડીડને મેં હમણાં જ વાત કરી એમ ડીડને ગોમાં ફેરવવાનો એટલે વેર છે એ યથાવત રહેશે. હી પછી ગોનું વેન્ટ કરી નાખશું. હું વાળા વાક્યમાં કંઈ કરવાની જરૂર નહીં રહે. અહીંયા કેન મીના છે તો મીના કેન કરી નાખશું. તો આ રીતે WH વાક્યને સૌ પહેલા છે એ એઝર્ટિવ ટાઈપના બનાવવાના. WH વર્ડ હશે તો એને આપણે સંયોજક તરીકે ગણી લેવાનો છે. માત્ર એટલું જ છે. બાકીના પાર્ટને WH વર્ડને એમને રાખી બાકીના પાર્ટને આપણે છે એ ડિક્લેરેટિવ અથવા તો એઝર્ટિવ સેન્ટેન્સ ટાઈપ બનાવવાનો છે. આપણે જવાબ નથી આપવાનો, માત્ર વાક્યનું એઝર્ટિવ ટાઈપમાં રૂપાંતર કરવાનું છે. હવે આપણે વાક્યનો ત્રીજો પ્રકાર જોઈએ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મતલબ કે આજ્ઞાર્થ વાક્ય. દરેક વાક્યની કંઈક ને કંઈક ખાસિયત છે, ઝડપથી સમજાઈ જશે. અહીંયા તમે જોશો તો નાઉન કે પ્રનાઉનથી વાક્ય શરૂ થાય છે. અહીંયા કોઈ પણ ડુ ડસ કે ડીડ, ટુ બી, ટુ હેવ અથવા તો કોઈ પણ ઓક્ઝિલરી વર્બ અથવા તો WH વર્ડથી વાક્ય શરૂ થાય છે. અહીંયા તમે જોશો તો કોઈ પણ નાઉન કે પ્રનાઉન નથી કોઈ આગળ ટુ બી, નથી કોઈ ટુ હેવ, નથી કોઈ WH વર્ડ, નથી કોઈ ઓક્ઝિલરી વર્બ. સીધું સ્ટાર્ટ્સ વિથ એક્શન વર્બ અથવા તો ડોન્ટ. એક્શન વર્બ મતલબ કે આપણી સામે કોઈક વ્યક્તિ એ સિંગ્યુલર પણ હોઈ શકે અને આખો ક્લાસ અથવા તો છે 2-5 વ્યક્તિઓ પણ હોઈ શકે અને આપણે એને સામેની વ્યક્તિના સામેના પાત્રને અનુલક્ષીને આપણે એને ઓર્ડર કે રિક્વેસ્ટ કે એવું કરતા હોઈએ છીએ. તો આપણે એની પાસે જે કામ કરાવવાનું છે એ જ કામથી સીધું વાક્ય આપણે સામેની વ્યક્તિ એક હોય કે વધારે હોય એને કેવું છે જાઓ છૂટા તો ગો. બહુ નાનામાં નાનું વાક્ય ખાલી 2 અક્ષરનું જ સીધું ફૂસ્ટો. બીજા વાક્યમાં અહીંયા પ્લીઝ ઓપન ધ વિન્ડો. પ્લીઝ નીચે મેં રેડ લાઈન કરી છે. એવું જરૂરી નથી કે પ્લીઝ પહેલાં લખીએ. પ્લીઝને તમે છેલ્લે પણ લખી શકો અને ન પણ લખો તો ચાલે, એવું જરૂરી નથી. રિક્વેસ્ટનો ભાવ બતાવવા માટે થઈને પ્લીઝનો ઉમેરો કરેલો છે. નેક્સ્ટ આપણે કોઈને ના કેવી છે કોઈ કામની કરવાની. ડોન્ટ ગો નિયર ધ વેલ. કૂવા પાસે જતા નહીં. નકાર નેગેટિવ સેન્ટેન્સ થયું. ઓપન ધ બુક. ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ. પ્લે વેલ. તો અહીંયા આપણે સામેની વ્યક્તિ આગળ જે અપેક્ષા રાખીએ છીએ, જે કામ એમની પાસે કરાવવું છે એ જ સીધું ચીંધીએ એટલે એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થઈ જશે. અને વાત આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની. તો આપણે જ્યારે એક્ટિવનું પેસિવ કરેલું હતું ત્યારે એની અંદર છે આ વસ્તુને સામેલ કરી હતી. યુ આર પછી સામેનીના પાત્રને જોઈને રિક્વેસ્ટ, ઓર્ડર્ડ એવી રીતે વાક્યને અનુરૂપ છે ભાવ બતાવતું ક્રિયાપદ લઈ ટુથી સીધું તમે વાક્યને જોડી શકો છો. નકાર વાક્ય છે તો નોટ ટુથી જોડી શકો છો. હવે વાત આવે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આપણે જેમ નામના પ્રકાર જોયા હતા એમાં છે એક નામનો પ્રકાર હતો એબ્સ્ટ્રેક્ટ નાઉન મતલબ કે ભાવવાચક નામ. તો ભાવ છે એ અનુભવવાની વસ્તુ છે. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ ક્યારે થાય કે જ્યારે આપણી અંદર છે એ કોઈક લાગણી ઉત્પન્ન થાય અને એ સમયે જે સેન્ટેન્સ બોલાઈ જાય તો એવું
વાક્ય એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. અહીંયા પણ જેમ ઇન્ટ્રોગેટિવની વાત હતી એમ અહીંયા પણ ખાસિયત છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઓળખવા સહેલા છે, કારણ કે ઇન્ટ્રોગેટિવમાં છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે, જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર તમે જુઓ છો કે એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન આવશે જ. એ પછી વાક્યને અનુરૂપ ક્યારેક છેલ્લે પણ હોઈ શકે, ક્યારેક વચ્ચે પણ હોઈ શકે, કોઈક શબ્દને અનુરૂપ ધ્યાનમાં લઈને. અહીંયા એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવવા માટે ના સ્પેશિયલ વર્ડ આપેલા છે, એનાથી વાક્ય શરૂ થશે. એ શબ્દોને જો તમે યાદ રાખી લેશો તો પણ ખ્યાલ આવી જશે કે આ વાક્ય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો વધુમાં વધુ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે આ બે શબ્દોના વોટ અને હાઉથી શરૂ થતા હોય છે. હવે અહીંયા તમને એ પણ પ્રશ્ન થાય કે વોટ વાળું વાક્ય હોય તો એક્સક્લેમેટરી છે કે ઇન્ટરોગેટિવ છે. તો અહીંયા પણ એ વસ્તુની સ્પષ્ટતા કરી દઉં કે વોટ કે હાઉથી જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ શરૂ થશે એમાં વાક્યને અંતે એક્સક્લેમેશન માર્ક્સ તો આવશે જ, પણ એક્સક્લેમેશન માર્કની પહેલા જેવી રીતે આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં શરૂઆતમાં નાઉન કે પ્રનાઉન પછી તરત જ વર્બ આવે છે, એમ એ જ ક્રમના નાઉન કે પ્રનાઉન વાક્યને અંતે વિથ વર્બ. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્વેશ્ચન સેન્ટેન્સમાં એમાંય થાય, પણ જો અહીંયા એ જ વસ્તુને અહીંયા લઈ આવીએ વોટવાળા વાક્યમાં તો અહીંયા એમાંય નહીં થાય, આઈ એમ થશે. અહીંયા તમને એટલે જ મેં ઉદાહરણ લખેલું છે કે વોટ કે હાઉનું જે વાક્ય હશે એમાં વાક્યને અંતે ડિક્લેરેટિવ સેન્ટેન્સની ફોર્મેશનની જે શરૂઆત છે એ જ બેઠી શરૂઆત સૌથી છેડે આવશે. હવે આપણે એ સિવાયના શબ્દો જોઈએ, પછી આપણે વિગતે ઉદાહરણ જોઈએ. પછી ઓહ અથવા તો ઓ પણ આવી શકે, આર્ટિકલથી પણ વાક્ય શરૂ થઈ શકે, ઇફથી પણ વાક્ય શરૂ થઈ શકે, એલાસ કે હોરા શબ્દથી પણ વાક્ય શરૂ થઈ શકે. બાકી રહી વાત એન્ડ્સ વિથ એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્નથી વાક્યનો અંત આવે છે. હવે આપણે જોઈએ કે આ WH વાળા બે જ શબ્દો જ આની અંદર સામેલ છે, તો અહીંયા અને અહીંયા શું ફેર પડે છે. વોટ પછી અહીંયા ડાયરેક્ટ આર્ટિકલ આવે છે, અહીંયા તમે જોશો તો વોટ પછી કોઈ પણ છે એ વર્બ આવે છે કે જેનાથી આપણે ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. અહીંયા વોટ પછી કેન છે, અહીંયા વોટ પછી આર્ટિકલ છે. એટલે જ્યારે જ્યારે છે એ આવું વાક્ય વોટવાળું વાક્ય છે એ સિંગ્યુલરમાં હશે, સિંગ્યુલર નાઉન, અહીંયા તમે જોશો ચાઇલ્ડ છે એ સિંગ્યુલર નાઉન છે, તો છે વોટ પછી આર્ટિકલ હશે. જો અહીંયા ચિલ્ડ્રન આપેલું હોત તો વોટ લવલી ચિલ્ડ્રન એ નીકળી જાત. પણ મહત્વની વસ્તુ એટલી યાદ રાખવાની છે કે વોટ પછી જે એડજેક્ટિવ હશે એના સાથે નાઉન હશે, અને અંતે એવું જરૂરી નથી કે આ શબ્દો આપેલા હોય. વોટ લવલી ચિલ્ડ્રન અને એક્સક્લેમેશન માર્ક. હાઉ લાઉડલી યુ સ્પોક, હાઉ ક્યુટ, આટલાથી જ વાક્ય પૂરું થઈ શકે. યુ સ્પોક એવું જરૂરી નથી કે છેલ્લે દરેક વાક્યમાં આવી રીતે નાઉન કે પ્રનાઉન ના આવે. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ક્યારેક આવી રીતે છે છેલ્લે નાઉન વર્બ કે પ્રનાઉન વર્બ ન પણ આપેલા હોય, એક્સક્લેમેશન માર્ક હોય. પછી ઓ ધેટ આઈ હેડ ધ વિંગ્સ ઓફ એ બર્ડ. ઓ ધેટથી વાક્ય શરૂ થયું.
a soldier and afraid of an enemy? If I could only gain the gold medal, alas, he is no more. Hurrah! We won the match. Thank God we have been saved. તો અહીંયા તમે જોશો તો છેલ્લા 2-3 વાક્યો એવા છે કે એમાં પૂર્ણ વિરામ છે, પણ આગળ એલાસ, હુર્રા, થેન્ક ગોડથી સ્પેશિયલ વર્ડ છે, એનાથી વાક્ય શરૂ કરી ત્યાં જ બાજુમાં એક્સક્લેમેશન માર્ક આપી દીધેલું છે, એટલે એ વાક્યોમાં છેલ્લે પૂર્ણ વિરામ આવે છે. હવે એને છે કઈ રીતે એઝર્ટિવમાં ફેરવાય એ જોઈ લઈએ. કારણ કે જ્યારે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાનું થશે ત્યારે એક્સક્લેમેટરીનું પણ એઝર્ટિવ તો થવું જ જોઈએ. તો વોટ અને હાઉવાળા વાક્યોને આપણે 3 ભાગમાં વહેંચવાના. પહેલો ભાગ આપણો વોટ કે હાઉ, બીજો ભાગ એના પછીના શબ્દો જેની અંદર આપણે નાઉન કે પ્રનાઉન અથવા તો એના સાથે આવેલું વર્ગ, એને આપણે અડવાનું નહીં. એ સિવાયના શબ્દો વચ્ચે આવેલા હોય તે, એ લવલી ચાઇલ્ડ વચ્ચે આવ્યું છે, અહીંયા લાઉડલી વચ્ચે આવ્યું છે, અહીંયા પ્રનાઉન છે અને વર્બ છે, એને આપણે ત્રીજા ભાગમાં લઈ લીધા છે. તો આવી રીતે 3 ભાગ પાડશું વાક્યના. 3 ભાગમાંથી છેલ્લો ભાગ છે એને સાવ આગળ મૂકી દેવાનો. સાવ આગળ એટલે યુ આર, અહીંયા આપણે સૌથી પહેલા આવી ગયો, પછી આપણે વોટ છે, તો હવે વિધાન વાક્ય બનાવી છે એટલે વોટ આવે નહીં. તો વોટની બદલે આપણે સૌથી ઇઝી રિયલી, એવું જરૂરી નથી કે વેરી ન લઈ શકાય કે ઇન્ડીડ ન લઈ શકાય કે ગ્રેટ ન લઈ શકાય, પણ રિયલી છે એ એકદમ સહેલું ને સરળ રહેશે. તો યુ આર રિયલી એ લવલી ચાઇલ્ડ. યુ સ્પોક સૌથી પહેલા, પછી હાઉની બદલે રિયલી, લાઉડલી. બધાની અંદર રિયલી એકદમ ઇઝી રહેશે. બાકી આપણે આપણી મરજી મુજબ વેરી છે, ઇન્ડીડ છે, ગ્રેટ છે એવા શબ્દો જરૂર મુજબ લઈ શકીએ છીએ. પછીના વાક્યો અહીંયા છે ઓ ધેટ, તો ઓ ધેટ નીકળી જશે અને એની બદલે વાક્યની શરૂઆત આપણે આઈ વિશ ધેટ અને પછીનું વાક્ય આપણે સાથે જોડી દેવાનું રહે છે કે આઈ હેડ ધ વિંગ્સ ઓફ એ બર્ડ. એ સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ એન એનિમી, એની અંદર ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ, સરપ્રાઇઝિંગની બદલે એસ્ટોનિશિંગ, કોઈક આશ્ચર્ય બતાવતો શબ્દ. સરપ્રાઇઝિંગ જ શબ્દ લેવો એવું જરૂરી નથી. આશ્ચર્ય પમાડતો કોઈ પણ શબ્દ છે એ લઈ શકીએ. અને પછી પણ ઇટ ઇઝ અને ધેટ એટલું તો આવવું જરૂરી છે. અને પછી એ સોલ્જર, પછી અહીંયા એન્ડ જ્યાં આવેલો હોય એની બદલે યોગ્ય ટુ બી ઇઝ અફ્રેડ ઓફ એન એનિમી. ઇફ આઈ કુડ ઓનલી, એ શબ્દ બતાવે છે કે કંઈક મેળવવું હતું ને નથી મળ્યું એવું બતાવવા માટે. તો આઈ વેરી મચ ડિઝાયર, આટલા શબ્દોની બદલે લેવાનું રહે. એક ક્રિયાપદ આવી ગયું ડિઝાયર, પછી બીજું ક્રિયાપદની જરૂર છે એટલે ટુ ગેઇન ધ ગોલ્ડ મેડલ. એલા શબ્દ દુઃખ સૂચક શબ્દ છે, તો ઇટ ઇઝ અ ગ્રેટ પીટી ધેટ હી ઇઝ નો મોર. બાકી હુરલા અને થેન્ક ગોડ એ છે એ વાક્યો એવા છે કે જેની અંદર આપણે સીધે સીધું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જેની જરૂર હોય એ ભાવ બતાવતો શબ્દ લઈને વી હેવ વન ધ મેચ કે વી હેવ બીન સેવડ એમ આપણે સીધું જોડી શકીએ છીએ. એટલે મિત્રો અહીંયા જે સેન્ટેન્સ ફોર્મેશન આપી છે
એની સાથે ફરી રિપીટ કરી દઉં કે 4 વાક્યના પ્રકાર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે આપણે આ વાક્યની અંદર સેન્ટેન્સ ફોર્મેશનમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં રહે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપણે એક્ટિવનું પેસિવ જ્યારે શીખ્યા હતા તો એમાં છે સ્પેશિયલી ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો એક ભાગ લીધેલો છે, એને સમજી લેશો અને એ જ ભાગ સીધો એમાં જોડાઈ જશે. ક્વેશ્ચન સેન્ટેન્સ છે એને આપણે ડિક્લેરેટિવમાં ફેરવવાનું આવશે અને એક્સક્લેમેટરી છે એને પણ ડિક્લેરેટિવમાં ફેરવવાનું આવશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખશો. થેન્ક યુ.